ઓફ ઇન્ડિયાએ કર્યું છે. તો આની અંદર જે પીઓકે નો ભાગ છે, બરોબર છે, પીઓકે નો ભાગ છે એ પણ આપણું જ કહેવાય છે. એટલા માટે આપણે એને મેપની અંદર બતાવતા હોઈએ છીએ. કારણ કે 1947 ની અંદર જયારે દેશ આઝાદ થયો તો 1947 થી 1950 ની વચ્ચે ઘણા બધા એવા રજવાડાઓ હતા કે જે ભારતની અંદર જોડાયા ન હતા. એમાંથી એક હતું જમ્મુ કાશ્મીર, બરોબર છે. તો જમ્મુ કાશ્મીર જયારે જોડાયું હતું નહીં, ત્યારે જયારે 1947 ની અંદર પાકિસ્તાન છૂટું પડે છે અને પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને કેપ્ચર કરવા માટે પોતાની આર્મીને શું કરે છે, મોકલી દે છે. અને આર્મીને મોકલતા પાકિસ્તાનથી આર્મી ક્યાં એન્ટર થઈ જાય છે, જમ્મુ કાશ્મીરની અંદર એન્ટર થઈ જાય છે. ત્યારે જમ્મુ કાશ્મીર જે છે એ ભારતનો હિસ્સો ન હતો. એના કારણે શું થાય છે કે જયારે એન્ટર થાય છે તો જમ્મુ કાશ્મીરના જે રાજા છે હરિસિંહ, એ ભારત પાસેથી માંગણી કરે છે કે તમે આ જે કાશ્મીર જે રાજ્ય છે, જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે, એને આપણે બચાવવાનું છે અને અમે જમ્મુ કાશ્મીર વિલય કરીએ છીએ કોની અંદર, ભારતની અંદર. તો જમ્મુ કાશ્મીર પછી ભારતની અંદર વિલય થાય છે અને પછી આપણી જે ઇન્ડિયન આર્મી છે એ ક્યાં